માત્ર સોમેશ્વર કોટિલાજીને લાગુ નથી પડતી, હવે આપણા મહેશભાઈ કસવાળાને પણ લાગુ પડે. કારણ કે નાવડી માટે કોઈ વ્યક્તિ છે એ આવી રીતે મહેનત કરે, એટલે જ મહેશભાઈનો જે રિવરફ્રન્ટનો વિચાર છે ને, એમાં ક્યાંક વહેતી નાવલીની થતી આરતીનો ભંડારો પણ આપણને સૌને સંભળાય. આ વાત બહુ મહત્વની છે. ખાલી મનોરંજન નથી, પણ નાવલીની આરતીની વાત છે, સ્વચ્છતાની વાત છે, આ વિશિષ્ટ તહેવારોની ભૂમિ છે. એ સમયે એક કેવી ઘટના બની જેનો હું સાક્ષી છું કે એક બાજુ ઘરમાં બધા દિવાળી ઉપર રંગોળી પૂરતા હતા અને બીજી બાજુ મહુવા રોડે સફાઈ કર્મીના આપણે સૌ મામેરા પૂરતા હતા. સાહેબ, સફાઈ કર્મીનું જે સન્માન થયું, સામૈયા જેવું સન્માન છે એ થયું. આને જ કહેવાય સૌનો સાથ ને સૌનો વિકાસ. સાહેબ, એટલી સરસ કામગીરી અહીંયા થઈ રહી છે કે એનો આનંદ છે. આ નાવ આકારની જે નાવડી છે ને, જેને આપણે આપણી માવડી કહીએ છીએ, એ લોકમાતા નાવલી, એને કાંઠે તો કેટલાય કાર્યક્રમો થયા. કદાચ કોઈ યુદ્ધે લડાયું હોય, મેળા પણ થયા હોય ને તહેવાર પણ થયા હોય, પણ નાવલીના પટમાં, માના પેટમાં, એમ કહેવાય ઉદરમાંથી જે લોક સાહિત્યની સરવાણી વહીને એ પહેલી હતી ને એ હતો નાવલી ઉત્સવ. એના પેટમાંથી, ઉદરમાંથી, નાવલીના પેટમાંથી આ નાવલી ઉત્સવ આપણે સૌએ છે એ વહેતો કર્યો. આ કેટલી મોટી ઘટના છે. તો ક્યાંક મહેશભાઈ કસવાળા કામ કરે છે એની પાછળ નહીં, એની આગળ એ ભગવાન દાસ બાપાની ખમીરી ને ખાનદાની છે. એટલે ભગવાન બાપાને પણ અહીંથી આપણે નમન કરીએ. ભગવાન બાપાની પૂર્ણ કદની પ્રતિમા આપણા માર્કેટિંગ યાર્ડમાં મુકાય એ ખેડૂતોના કદને વિસ્તારવાની વાત ને જગતના તાત તરીકે સ્વીકારવાની વાત છે સાહેબ. અને એટલે જ એની પ્રતિમા અહીંયા હોવી જ જોઈએ. અને એ આપણે સૌ જોઈએ છીએ કે આજ વિચારોના રૂપે ને કાર્યના રૂપે. સાવરકુંડલા માટે વર્ષો પહેલા સાહેબ એક જોક પ્રચલિત હતી કે તમે એસટીમાં આવતા હોય અને આંખું બંધ કરીને સૂતા હોય અને તમને એસટી ને બદલે હોડી જેવું લાગવા મળે તો માનવાનું સાવરકુંડલા આવી ગયું. આજે પરિસ્થિતિ પલટાણી છે ત્યારે હવે હું નવી વ્યાખ્યા કરું કે સાવરકુંડલા ક્યારે આવે કે તમારી આંખું બંધ હોય, તમે અચાનક જાગો અને ચેસ ખોલી અને કુકરા માંડી દો અને તમારા હાથ વગર જો કુકરા ન હલે તો એમ માનવાનું સાવરકુંડલા આવી ગયું. આટલા સીસી રોડ, આટલા પેવિંગ બ્લોકનું કામ એ સાવરકુંડલામાં થયું છે. ગંધાતી ગટર છે એ હવે ભૂગર્ભમાં અંતર ધ્યાન થઈ છે. તમે વિચાર કરો, આજે હતું એના કરતા સાવરકુંડલા કેટલું રળિયામણું લાગતું હોય તો તાળીઓનો ગડગડાટ કરજો, નહીં તો નહીં કરતા. તો આ એક બાજુ રિવરફ્રન્ટમાં લોકો પોતાના પગ પખાળવા માટે ઉત્સુક છે, તો બીજી બાજુ અટલ ઓડિટોરિયમમાં આ સાવરકુંડલા તો કલાની ભૂમિ છે, એટલે કેટલાય કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરવા માટે થનગની રહ્યા છે. આ બે પ્રકલ્પ કેટલા મોટા પ્રકલ્પ છે એનો ખ્યાલ આપણને ભવિષ્યમાં આવવાનો છે.